નમસ્કાર મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ. મિત્રો, આપણે આજે આ એક ઝાડનો પરિચય લઈ રહ્યા છીએ. એ ઝાડ છે ચેતુરનું વૃક્ષ. ચેતુરનું વૃક્ષ છે એ આ સિઝનમાં સારી રીતે એમના ફળ આપે છે. જો આ કેટલા બધા ફળ એમાં આવેલા છે અને આ ફળ ખાવાથી ખૂબ જ ફાયદા થાય છે. આ ફળ ખાવાથી પાચન શક્તિ સારી થાય છે અને પેશાબને લગતી કોઈ તકલીફ હોય તે પણ દૂર થાય છે. પુષ્કળ પ્રમાણમાં, ભરપૂર પ્રમાણમાં અત્યારે તેનો ફાલ આવી ગયો છે અને આ ફળ શરૂઆતમાં લીલા હોય છે. લીલા, ત્યાર પછી એ લાલ થાય છે અને બિલકુલ પાકી જાય એટલે એકદમ કાળા થઈ જાય છે. અને આના નિયમિત સેવનથી શરીરમાં આપણી પાચન શક્તિ સારી થાય છે અને પેશાબને લગતી તકલીફો દૂર થાય છે. તડકામાં આ ચેતુરનું જે છે એ ફળનું સેવન કરવાથી તડકામાંથી લાગતી લૂ, આપણને લૂ લાગતી નથી, એમાં પણ ફાયદો થાય છે. અને લીવરને લગતી બીમારીઓ જો હોય તો એ પણ આ ચેતુરના ફળના સેવનથી આપણને સારો ફાયદો થાય છે. આ ચેતુરના ફળ ખાવાથી વિટામિન એ અને ફોસ્ફરસ આપણા શરીરને પુષ્કળ પ્રમાણમાં મળે છે. આ સરસ મજાનું ઝાડ આ ફળથી ખૂબ જ લદાયેલું છે. મિત્રો, આપણી આ વિડીયોની અંદર ગાય, ગામડું અને ખેતીને લગતા, વૃક્ષ વનસ્પતિ અને પ્રકૃતિને લગતા વિડીયો આપણે બનાવીએ છીએ અને લોકોની જાણકારી માટે આપણે યુટ્યુબ અને ફેસબુકમાં મૂકતા હોઈએ છીએ. તો આ ચેતુર ખાવાથી એટલા ફાયદા છે, તો જરૂરથી આપણે નજીકમાં ક્યાંય આવું ચેતુરનું વૃક્ષ જુઓ તો નિયમિત એનું સેવન કરજો. ખૂબ જ સરસ મજામાં આ ફળ ખાજો. કાચા ફળ ખાશો તો થોડા ખાટા લાગશે, પણ એકદમ કાળા થઈ ગયા હોય એવા ફળ ખાવાથી એકદમ ગળ્યા થઈ જાય છે, મીઠા લાગે છે. તો આ છે ચેતુરના ફળના ફાયદા.